મારો દીકરો મારો આને 4 નો ગાંઠિયા લેવા કાઢ્યો, હજી નો આવ્યો. મારે મરસું ભરી જશે. એટલે આટલી બધી વાર? એ બાપા બીજા પૈસા દ્યો. પેલા તું ગાંઠિયા લાય, પછી આપું પૈસા. એ ગાંઠિયા લેવા હાટું કહું છું, બીજા પૈસા આપો. એ તને 500 રૂપિયા આપ્યા હતા, એ ક્યાંય ગયા? એ બાબા એ 500 રૂપિયા રહ્યા ને, ઓલો લીમડા વાળો શોખ નો રહ્યો, ત્યાં માતાજી પસંદ થયા હતા. તે અહીંયા એમ લખેલું હતું કે મનોકામના પૂરી કરો ને 500 રૂપિયા મૂકો. તે મેં 500 રૂપિયા મૂકી દીધા. તે તને 500 રૂપિયા મૂકવા દીધા હતા ગાંઠિયા લેવા? એ બાપા મારા લગ્ન કરવા હાટું તમે કેટલું કેટલું દોડ્યા, અને શાયદ તમને સોળી જડી, એટલે મેં 500 રૂપિયા મૂક્યા છે કે મારી મનોકામના પૂરી થાય અને સોળી જડી જાય ખાઈ ખા. સોળી જડી જવાના દીકરા ગામમાં એવા કેટલા બૂસ મારું ફરે છે. હાલમ મારું બેટું, હવે તો મને એવું લાગે છે કે મારું નક્કી પાકું જ છે. ગામમાં ગયો તો અહીંયા માતાજી પસંદ થયા હતા, અહીંયા લઈ ગયું 500 રૂપિયા મેકો અને તમારી મનોકામના પૂરી કરો. પણ આપણે 1000 રૂપિયા મેકી દીધા છે. પણ હવે છે ને આ ઘીરે ન બેવાય. ગામમાં જાવ ને તો કોક મારા મોવડી થાય છે. ક્યાં છે માતાજી? મામા આગળ તો હાલો. ખોટીનો મું હોય છે, ચાય પૈસા વાપરીને બેઠો છું. એ બાપા ક્યાં હે? અહીંયા જતા આ થાંભલો રહ્યો ને, અહીંયા જતા અને અહીંયા બોર્ડ મારેલો. અહીંયા ક્યાં હે? કાંઈ નથી અહીંયા. બાપા હું ખોટું નથી બોલતો, અહીંયા જતા. જાય ક્યાં હતી? તો બાપા એ 500 રૂપિયાનું બૂસ મારી ગયા મારું, અને બાપા એ આઘા નહીં ગયા. હાલો બજારે રહેશી સાહેબ. મેં તને 18 ખેલ વાટ્યું છે કે તું આવી અંધશ્રદ્ધામાં રહેતો નહીં. આઈલમ કાંઈ રીરામ, આ ભાગ ખાવાનો આપણો આઈડિયો કેવો? પૈસા થઈ જાય કે નહીં? આપણને કોઈ બેઠું નતું બોલાવતું. બેઠું હવે તો આખા ગામમાં આપણે જલસા કરશું. ગામમાં જલસા. એ હવે ગામમાં કોઈ છોકરાને ભાગ જડે કે ન જડે, આપણે ભાગનું હાલ્યા જ રાખશે. આમ જભુરિયા હવે હે ને આપણે શું કરવાનું ખબર? એક 500 આવે ને એટલે બધું હાકેલી લઈ આવવાનું, પાછા 500 ખૂટે તે જવાનું. હા બસ. આમ તો હરિરામ, એટલું આપણે ભાગ ખાય અને આ ખૂટી રે ને એટલે પાછા આપણા માતાજી ઉપાડી અને પાછા વિયા જાવી. મારા દીકરા મારા દુકાન વાળે મારું નામ હતું ને બધું વાળી લીધું. હે આ ખાલી આટલા જાય પૈસા ખૂટી રહ્યા છે. હે નહીં મેં પાસે તે હમણે આપણે ઉપાડી વિયા જાય, હાન પડે તો પાછો એકાદો મૂર્ખો આવી જ જાય છે. બસ આપણે 500 આવી જાય એટલે બે આપણે કાલનું થઈ જાય. બસ ખાઈ જા, ખાયો ખા. જો આપણો આ ધંધો હાલી જાય ને તો આપણે કોઈ પાસે ઓછારું ન થવું પડે, કોઈ પાસે માગવા ન પડે પૈસા. આબા પૂજા હવે આ ને ભાગ અહીંયા મૂકી દે. આપણે પાછા આવીશું ને ત્યારે ખાઈશું. હા માતાજી લઈ લે. લેતો આમ જો હરકા ઉપાડી છે. મારા દીકરા મારા એની આ બૈરા વિનાની જિંદગી થઈને નકામી હાવ. આ ગામ આખાને જો ને ગામ સીમમાં જવા દેવું પડે અને પછી પાણી ભરવા નીકળાય. નકર રહ્યા ને મજા છોકરા હોતી બોલે એ વાંઢો જાય પાણી ભરવા, વાંઢો પાણી ભરવા જાય. દીકરું મારું કોઈ છે નહીં ને, પાણી ભરી આવું. નકર ત્યાં ને છોકરા હાથ નથી લેવા દેતા. એ બપોરના ટાઈમમાં કોઈ ન હોય તું અહીંયા રાખ. એટલે ઘડીએ નથી રહી. એક તો ભાગ ખાવામાં તો હુરો પૂરો હો. તારા બાપ તે ઘરેથી ઉપાડીને આવ્યો હોતે એમ કીધું 5 મિનિટ લઈ લઉં એમ. તો એમાં દુબરો નહીં પડી જા. હા હા દુબરો નહીં પડી જાય. લે ને હરકી પાતર હરકી એ ઈ પૈસા કરી નાખી હરકી તમ તારે. અલે આ રાખ રાખ. અરે રામ, આપણે હે ને એક દિન આ સમય બોલ આમાં આમાં હે કરોડપતિ થઈ જવાના છે. ક્યાં હે? ક્યાં હે?
એ આમ જ આગળ છે, હાલો જલ્દી. ઉભો રે હવારનો તું મને બજારું રખડાવે છે. ઘીરે ઓલું મરચું બેરી જશે. હાલામ ઘીરે આવી અંધશ્રદ્ધામાં ન રહેવાય. અને જો આવી ચાય પૈસા બગડ્યા તો ટાંગા ભાંગીને મૂક દઈશ. હા હવે કેટલી વાર છે તારે? તું લ્યો ને મને લાગે માર ખવાય. એ મારના દીકરા આ બધું કરવું પડે નકર તારા બાપ ઈમણામ તો પૈસા નો આવે. તારા બાપ કોક ઘડીક તને મોટરસાઇકલ લઈને નીકળે છે, મને એવું લાગે ભારી જાય છે. સડી જા. હા એટલે કોઈ દેખ્યા મોર પાણી તો મારે ભરાઈ ગયું. કા ડોલી એ ડોલી વાંઢા એ તું તો આખી જિંદગી વાંઢો ને વાંઢો રહીશ. એ તે તું પાણી લે ને એ મારે તો હવે મેર પડી જશે. મેરનો દીકરો થાતે મેં તને બતાવ્યો. દીકરો થા હાલ્યો તા ને મેં એને બતાવ્યો નથી. મારો દીકરો આમ તો મારી કહાણી કરી જાય છે. હાલ્યો જાતો હોય તો આપણે એને બોલાવી છીએ. મહણિયો ક્યાંથી ને હામો જીડ્યો. જય માં 500 રૂપિયામાં તમારી મનોકામના પૂરી કરો. હે મારી, જો તમે મનોકામના પૂરી કરતા હોય ને તો 500 રૂપિયા તું અત્યારે જ મેકું. મારી મનોકામના પૂરી કરી દીજો તો મારે ઓલા મુઠ્ઠી રોકાના મેણા તો ન સાંભળવા. આસુપાત્રું એક બૈરું જડી જાય ને એવી હું તમને મારી અરજી કરું છું. હવે મારે બૈરું જડી જાય ને એટલે પછી એને મેણા મારવા છે કે કા તું કહેતો તો ને કે પાણી જાય છે મારે મેળ પડે છે પીડ્યો પીર. જય માતાજી, જય માતાજી. મારી મનોકામના પૂરી થઈ જાય ને તો મારે આ પાણીનો હાંડો છે ને મારા માથેથી ઉતરી જાય. બર્તનનું કામ ઉતરી જાય, રાંધવાનું કામ ઉતરી જાય. મારે તો ને લીલા લેર થઈ જાય, લીલા લેર. એ ન્યા જોમાં વયો ગયો. તારો બાપ જવા દેવો પડે નકર જો ઈ પાછો વરે ને તો બેને પકડી લે. અરે ઈ પાછો નહીં વરન તે બીજો નીકળશે 500 નું ભૂસ મારી જશે. બાપા આ ગાંડો ન થઈ ગયો ને? આ દાંત કેમ કાઢે એટલે બધા? અરે ડોલી ઉભો રે. કા બાપા કાકા એમ આટલો બધો હરખાશ? એ તમને નો ખબર હોય એ આપણા ગામમાં માતાજી પ્રસન્ન થયા છે અને આમ જો ત્યાં કણ બોર્ડ માર્યું 500 રૂપિયા મેકો ને તો તમારી મનોકામના પૂરી થાય. તે મેં 500 રૂપિયા મેક્યા એટલે મારા લગ્ન થઈ જાય મારી મનોકામના પૂરી થશે. એ બાપા હું ખોટું નતું કહેતો, તમે ડોલીને પૂછી દો. મેં 500 અહીંયા જ મૂક્યા હતા. એ તું આના ઘોડે અંધશ્રદ્ધામાં જીવેશ ચા હે માતાજી? એ ભોપલા કાકા અંધશ્રદ્ધામ નહીં ભલા મેળો તમે હાસુ નહીં માનો. આ લીમડા વાળા શોખ માર્યા. લીમડા વાળા શોખમાં થઈ ત્યારે અમે જોઈ નયા કાંઈ નતું. તે હું જોઈને આવ્યો છું ખોટું વાતું કરો હોતે. ઈ તમારા બાપ બૂસ મારું વિશે હાલો પકડી એને. નો હોય હા ઉભો રહો ડીકડું બેક દો. થોડો થોડો તો આજના પૈસા તો ઘણા આવી ગયા આપણે. જાનો પડ્યો માતાજી ઉપાય એટલે કઈ આધારું છે. માતાજીને ચા પાડે એ એને લાગી નો જાય પાણો છે એટલે ઉપાય નહીં. આ 500 રહ્યા ને કાલ બપોર લઈ ગયા છે, પછી કાલ બપોર પાછું આવવાનું. આમ તો 500 આવે ને પાછા પામતી બપોર લઈ ગયા લે. મારા દીકરા મારા છે ને આજ છે બૂસ મારું ને તમે બે અંધશ્રદ્ધામાં માનતા હતા. બાપા હાચી વાત છે હો ભોપલા કાકા તમારી વાત હાચી છે. ક્યાં લે માતાજીને લઈ જાઓ? આ તો આ પીડા હતા ને આમ આમ આમથી આયા ને ત્યાં કણે આમે કે કોક ખોટા ખોટા વેમ કરે આમ નાખવા જતા હતા. હા તલાવમાં નાખ્યા આવી કીધું આ બધું. વાહ વાહ તિયારના દીકરા છો હો તિયારના દીકરા. તે તલાવ આમ છે આ બારણેથી નો વ્યૂ તો ભાઈ.
હે? અરે અમારે દુકાને જાવું તું હું એક શેમ્પુ લઈ લઈને તો હારો નવાઈ જાય ના ભાઈ સાહેબ. નવાબાનો દીકરો થાય નવાબાનો દીકરો લાવો મેં અત્યારે 500 રૂપિયા મેં કે લાવો હે? લાય એ તો ઉડી જાય છે પવન ઉડી જવાનો દીકરો થાય લાય લાય અમે ન લીધા એ આજકા લીધા ક્યાં ગયા બોલ ડોલી હમ. આ 500 હતા જ નહીં નથી આર્યા ક્યાંને નથી ને દીકરો થાસ જે લાય મારા પોપટિયાના લઈ લો એમણે નો દે ધડુઓ કઈક પણ કાઢો મારા પોપટિયાના 500 હાલો હું કહેતો હતો ને તને કાઢજો પૈસા કાઢજો કહું છું એ વાપરાઈ ગયા પાક ખાઈ ગયા વપરાઈ જવાના દીકરા થા વપરાઈ જવાના આવી રીતે ગામમાં બૂસ મારો હે દે ડોયલી દે ગામમાં આવું કે એને જવાબ દીધા છે. મારા દીકરા મારા છે ને જોયું પપ્પા કાકા આ તો સારું કર્યું તમે રહ્યા ને આ ગઢા છો તો તમે આવી અણસરધામ નથી જીવતા આ મારા દીકરા મારા અમારું બૂસ મારી દઈએ ભાઈ બોલો પાણાને મારા દીકરા કાંઈ નથી કંકુ સોપડી અને કેવું બોર્ડ માર્યું માતાજીના નામ આ બદનામ કરે છે. આમ જો તમે એના 500 રૂપિયા તમારા મેકતા જ નહીં બે દી પે ગમે અહીંયા ભેગા થાય લઈ લીજો એ તો હું કઢવી લઈશ. હા તે સારું હાલો ભલામણા તારા જેટલા આઈડિયા હોય ને એટલા આઈડિયામાં માર જ ખાવી છી તે હું શું કરું ઓલા પાછા આવી ગયા અને આપણે વિયા ગયા હોત તો જ્યારે પૈસાનો મેર પીડ્યો હોય ને તા મારો દીકરો આ ઢોલી રહ્યો ને ઢોલી ઈ જ ગમ્યાથી બાફી મારે આ ડોહલીનું જ કંઈક કરવું જોઈશે એક કામ કરી હાલનીનું ખૂન કરી નાખી ખૂન સાકુક તલવાડ હે ના એવું કઈ નથી કોકનું છોડવું પડશે હાલ તો પેલા હે ને તલવાડની ગમે અહીંયા ચોરી કરી હા અને પછી ડોહલીનું ખૂન પેલા એમ કહે આને માર્યા હા ને તે ભૂખ લાગી ઓલા બે પડી કર્યા ને એ પેલા ખાઈ લે ખાઈને હળદર ચોપડી લઈ અને પછી સમજો તલવારની ચોરી કરવા જાવી હા હા